રેડી સ્ટાર્ટ. 2-4 દિવસથી પવને પલટો માર્યો છે, પણ એ તો ઘડીકનો જ ફેરફાર છે. એ સિવાય તો આ વર્ષે પહેલીવાર હિમાલયનો પ્રભાવ ઘટ્યો છે. એને કારણે સમગ્ર ઉત્તર ભારતને પહેલીવાર સૂરજની અગનઝાળ સહન કરવાનો વારો આવ્યો છે. કુદરત ગુસ્સે છે. તેને જાણવા માટે કોઈ જ્ઞાનની જરૂર નથી, કારણ કે સમગ્ર વિશ્વના ખગોળશાસ્ત્રીઓ દાયકાઓથી ચેતવણી આપી રહ્યા છે કે પૃથ્વીનું વાતાવરણ ઝડપથી બગડી રહ્યું છે. વૈજ્ઞાનિકોએ એવા કારણો પણ સમજાવ્યા છે. શેના કારણે પૃથ્વીનું વાતાવરણ બદલાઈ રહ્યું છે અને શેના કારણે ચક્રવાતી તોફાનો અને અતિશય વરસાદ અથવા દુષ્કાળની આવૃત્તિ વધી રહી છે. પરંતુ ન તો વિશ્વની રાજકીય નેતાગીરીએ આ અંગે પૂરતી ગંભીરતા દાખવી છે કે ન તો વિશેષાધિકૃત વસ્તી સંવેદનશીલ બની છે. વિકસિત દેશો કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સતત પગલાં લઈ રહ્યા છે અને એવી સ્થિતિ એવી છે કે માત્ર 1 વર્ષ પહેલાં જ સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું માત્ર યુરોપના ગ્લેશિયર્સમાં લગભગ 880 ક્યુબિક કિલોમીટર બરફ પીગળી ગયો છે. હવે જ્યારે કટોકટી ઘર આંગણે છે, ત્યારે પર્યાવરણને બચાવવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવશે તેવી હજુ પણ કોઈ નક્કર ખાતરી નથી. દેશમાં હવે જ્યારે 47 ડિગ્રી સેલ્સિયસથી ઉપર તાપમાન પહોંચી ગયું છે અને હવામાન વિભાગ ગરમીના રેકોર્ડ તૂટશે તેવી જાહેરાત કરી રહ્યું છે, તે જ સમયે દેશના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે 10ને નુકસાન થવાને કારણે બંગાળ અને સિક્કમનો રોડ કનેક્ટિવિટી તૂટી ગયો છે. એક તરફ અસહ્ય ગરમી અને ગરમીના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે, તો બીજી તરફ ભૂસ્ખલનને કારણે લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો છે. આ બનાવો વચ્ચે કુદરત શાસન પ્રણાલી અને માનવીય ધીરજ અને શાણપણની પરીક્ષા લઈ રહી છે. વહીવટી તંત્રની પરીક્ષા એટલા માટે કે પાણી અને વીજળીનો અવિરત પુરવઠો એ તમામ રાજ્ય સરકારો સામે એક મોટો પડકાર બની ગયો છે અને શહેરીજનોની કસોટી એ અર્થમાં કે આપણે ચોમાસાની ધીરજપૂર્વક રાહ જોઈને પર્યાવરણને વધુ ન બગાડવાના શું કોઈ પાઠ શીખ્યા છીએ?